વાત કરીએ જેતપુરની। જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સાડીના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને વગર વાંકે અન્ય પરપ્રાંતીય મજૂર ગાળો બોલતો હતો। તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે છરીના 2 ઘા મારી ગાળો બોલવાની ના પાડનાર યુવાનની હત્યા કરી હતી। પોલીસે આરોપી શખ્સને તરત જ ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। નશામ ટેકરીમાં જે કારખાનું આવેલું છે એમાં એક રાત્રે બનાવ બનેલ છે જેમાં ખૂન નિપજાવેલ છે એક વ્યક્તિએ, જેમાં મરણ જનારનું નામ છે શ્રવણ વર્મા અને એની સાથે એક નોકરી કરતો હતો ઉત્તમ શર્મા કરીને। તેમને જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ પ્રથમ, પછી બંને ઉગ્ર બોલાચાલી બાદ આરોપીએ જે મરણ જનાર છે એને છરીના 2 ઘા પડખામાં કરતા એમાં એને બ્લીડિંગ વધારે થઈ જતા તેનું મોત નિપજેલ હતું અને આ બાબતે આરોપીને હસ્તગત કરેલ છે અને વધુ તપાસ ચાલુ છે। જે આરોપી છે એમને અને જે મૃતક છે બંને કોઈ નશો કર્યો હોય એવી કોઈ પ્રાથમિક માહિતી છે? ના, હાલ પૂરતું હજી તપાસ ચાલુમાં છે। બંનેના પેલા જોઈને આગળ કહી શકાય, પણ જે બોલાચાલી થઈ હતી ત્યારના સાક્ષીઓનું કહેવાનું એવું છે કે બંનેને જમવાનું બનાવવા બાબતે પેલા પ્રથમ માથાકૂટ થઈ હતી, પછી બંને અલગ પડી ગયા હતા અને પછી પાછા ઉશ્કેરાઈને એકબીજાને માથાકૂટ કરી અને બનાવને અંજામ આપેલ છે।